વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. વાગી ગયા છે 8:30. ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો, પણ એની પહેલા ટાઈમ છે બ્રેકફાસ્ટ લેવાનો. ચાલો, મેડમ બનાવી રહ્યા છે બ્રેકફાસ્ટ. મેડમજી જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ, સીતારામ. ચાલો, મેડમ બધાને સીતારામ કીધા છે, તો જરા કમેન્ટમાં સીતારામ લખી દો. જી મેડમજી. ઢવો. ઓહો, આજે ટિફિનમાં શું આપશો મેડમ? હે? રોટલી, શાક, છાશ, રવો. ભગવાનના દર્શન કરી લીધા છે. હવે મેડમ બેસી ગયા છે જો બ્રેકફાસ્ટ લેવા. તો ચાલો આપણે પણ બ્રેકફાસ્ટ લઈ લઈએ, પછી નીકળીએ ઓફિસ તરફ. ભલે બ્રેકફાસ્ટ લઈ લો. બ્રેકફાસ્ટ લઈને થઈ ગયા છીએ રેડી. ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો ચાલો નીકળીએ ઓફિસ જવા માટે. અંશુભાઈ જતા છે સ્કૂલે, મેડમ એમના કામમાં લાગેલા છે અને પપ્પા પૂજા પાઠમાં લાગેલા છે. તો ચાલો જઈએ હવે ઓફિસ. રાતના 9 અને આવી ગયા છે ઘરે. ડિનરનો ટાઈમ થઈ ગયો છે. મેડમ બનાવી રહ્યા છે રોટલો. ટ્રાય કરી રહ્યા છે આપણી પર. આના પહેલા તો 2 વખત પપ્પા માટે બનાવેલો. સારો બનાવેલો, પ્રોબ્લેમ નથી, વાંધો નથી. કેમ કે અડદની દાળ છે, એની સાથે બાજરાનો રોટલો જ સેટ થાય. શું એક જ હોય હવે. અને થોડો પતલો કરો મેડમ, સમજો. જાડો ગોદડા જેવો કર્યો, પતલો રાખો થોડો. રોલર વાળી. જે દુઃખદ સમાચાર આઈ થિંક સો તમને બધાને ખબર જ હશે કે અમદાવાદની અંદર પ્લેન દુર્ઘટના થઈ છે, તો જેમાં 100 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા બધા લોકો શું કહેવાય ક્રિટિકલ કન્ડિશનમાં છે અને ઈજાગ્રસ્ત છે. લગભગ 250 થી 300 પેસેન્જર હશે, જેની અંદર આપણા પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબનું નિધન થઈ ગયું છે. તો સ્વર્ગવાસ પામેલા છે. તમે સાઈડમાં વિડીયો જોઈ શકો છો. પ્લેન કેવી રીતે લેન્ડ થયું અને કેવી રીતે બિલ્ડિંગની અંદર ઘૂસી ગયું. ટેકનિકલ પ્રોબ્લેમ કંઈ આવી હશે અને બહુ જાનહાની થઈ છે, જે ખૂબ જ દુઃખદ સમાચાર કહેવાય. અને આપણે આપણા પૂર્વ મુખ્યમંત્રીને પણ ખોઈ બેઠા છીએ. બીજું આમ જનતા પણ એમાં હેરાન થઈ છે. ઘણા બધા લોકોના ઘરના મોભી કોઈ એક્સપાયર થઈ ગયા છે આ દુર્ઘટનાની અંદર. તો એમને જ ખબર હશે એમના પર અત્યારે શું વીતી રહી હશે. હવે ઉપર ભગવાનનું કરવું એમાં તો કોઈનું ના ચાલે. આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ સદગતિ પામનાર વ્યક્તિઓને પ્રભુ ચરણમાં સ્થાન મળે અને એમના ઘરવાળાને બધાને હૃદયમાં શાંતિ આપે, એવી ઉપરવાળાને પ્રાર્થના કરીએ. દુર્ઘટના કેવી રીતે થઈ એ કોઈને હજુ જાણવા નથી મળ્યું, પણ આગ ખૂબ જ લાગી. મોટે મોટા અને સીધું પ્લેન એપાર્ટમેન્ટમાં બિલ્ડિંગમાં ઘૂસી ગયું. ઘણા બધા લોકો ત્યાં દોડી આવ્યા છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી દુર્ઘટના ક્યારેય ન થાય કોઈની પણ સાથે. કેમ કે જેના ઘરનું મેઇન વ્યક્તિ એમને છોડીને જતું રહે ને, ત્યારે એમને જ ખબર હોય. આપણા બધાના વડીલો પણ આપણને છોડીને ગયા હશે, ત્યારે આપણા પર શું વીતી હશે આપણને ખબર હશે. પણ આમાં તો યંગ વ્યક્તિઓ પણ ગયા છે અને એ ઘરમાં કંઈક એમનું શું કહેવાય, બધા આખા પરિવારનું ભરણ પોષણ કરનાર વ્યક્તિ જતા રહે તો પરિવારને ખૂબ જ આઘાત લાગે. આપણે બધા જાણીએ જ છીએ. આવી દુર્ઘટના ભવિષ્યમાં ન બને એવી
પ્રભુ ચરણ પ્રાર્થના કરીએ આપણે. તો ચાલો હવે મેડમ ડિનર બનાવી રહ્યા છે. રોટલો બની રહ્યો છે. હાય ગરમી ગરમીએ પણ પારો ચડાવી દીધો છે. સાથે આ દુઃખદ સમાચારે પણ પારો ચડાવી દીધો છે. કેમ કે 300 વ્યક્તિઓમાંથી 100 વ્યક્તિઓ જેટલા તો મૃત્યુ પામી ગયા છે. હવે એમાં એવું પણ કહેવામાં આવે છે કે કોઈની લાશ છે ને એ ઓળખાતી પણ નથી. હવે એમાં તો કોની લાશ કયા પરિવારને મળી જાય એનું પણ કહી ન શકાય એવું છે. ત્યાંથી જ સમાચાર એવા મળ્યા છે કે ત્યાંથી જ એ લોકો પેક કરીને લાશ આપી દે છે. હવે ડીએનએ થાય તો ખબર પડે કે ભાઈ કોના પરિવારનું સભ્ય છે. ડીએનએ વગર તો કોઈ બીજા વ્યક્તિ કોઈ બીજાના પરિવારને લાશ સોંપી દે એવું બની શકે છે. જેમ કે કોરોનામાં ઘણા બધા આવા બનાવો બને. બન્યું એ તો કોઈને ખબર નથી. પ્લેન ઇઝીલી લેન્ડ થઈ રહ્યું હતું અને કેવી રીતે અંદર ઘૂસી ગયું કોઈને ખબર જ નથી. આવી રીતે થાય તો નહીં, પણ હવે શું હોય શું નહીં આપણને તો કંઈ ખબર નથી. પાછા ઉપરથી એમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ હતા, એટલે કંઈ કાવતરું પણ હોઈ શકે, કંઈ બીજી ટેકનિકલ પ્રોબ્લેમ પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે છે આમાં. તો હવે ભવિષ્યમાં જાણવા મળશે ત્યારે પાછા આપણે કનેક્ટ થઈશું, એ બાબતને લઈને ચર્ચા કરીશું. ફિલહાલ ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનું, રેડી થઈ ગયું છે બ્રેકફાસ્ટ ડિનર આપણું રેડી થઈ ગયું છે. તો ડિનર લઈ લઈએ પહેલાં, પછી પાછો કનેક્ટ થાઉં છું તમારી જોડે. લઈ લીધું છે, પણ જેવું તમે વિડીયોમાં જોયું કે પ્લેન એકદમ સીધું જતું હતું સ્ટેટ સ્મૂથલી, અને કેવી રીતે આ બિલ્ડિંગની અંદર ઘૂસી જાય. અને બિલ્ડિંગ પણ લગભગ રેસિડેન્શિયલ છે, તો બિલ્ડિંગની અંદર પણ લોકો હશે, એ લોકો પણ મૃત્યુ પામ્યા હશે અથવા તો એ લોકો પણ ઈજાગ્રસ્ત હશે. તો જાનહાનિ ખૂબ મોટી થઈ છે, નહોતું થવું જોઈતું. હવે આની અંદર ટેકનિકલ ફોલ્ટ છે, કંઈ કાવતરું છે યા પાયલટની મિસ્ટેક છે, એ તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે. ચાલો તો હવે ટાઈમ થઈ ગયો છે, કામ આવી ગયું છે, તો એ કામ પતાવી દઉં પછી પાછું મળું છું તમને જલ્દીથી. યંશુભાઈ રમીને આવી ગયા છે. હે યંશુભાઈ, અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થઈ ગયું. લંડન જતું હતું? એટલી બધી જાણકારી છે તમને? કોણે કીધું તમને? હે બોલો. યંશુભાઈનું નેટવર્ક કેટલું ફાસ્ટ છે. એવું કહે છે કે પ્લેન લંડન જતું હતું. કમેન્ટમાં લખજો પ્લેન જતું હતું કે આવતું હતું કે એક માણસ છે ને, એક માણસ બચી ગયો. કોણ? ખબર નહીં, એક માણસ બચ્યો. ઘણા બચ્યા હશે. નહીં, એક જ બચ્યો. કોણે કીધું તને? સમાચારમાં જોયું તે પહેલા? બસ તો પછી હંસના મમ્મી જોતા સમાચારમાં જોયું ને, પછી હંસના મમ્મી એ વાત કરતા મોટા મમ્મી આવ્યા હતા કાપડ સિલાવતું હંસના ઘરે હતો. અચ્છા એવું છે. ચાલો, અંશુભાઈના કહેવા મુજબ એક જ વ્યક્તિ બચ્યો છે, બરાબર છે. તમને જાણકારી હોય તો કમેન્ટમાં જરૂરથી લખી દો. મળું છું પાછું જલ્દી. એક કામ પતાવીને ફટાફટ આવી જઈએ. પતાવીને આવી ગયા છે ઘરે ને રાખીએ છીએ આજના માટે બસ આટલો જ. મળીએ છીએ ફરી આવતીકાલે પાછા નવા એક ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.